જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજમાં તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વ્યવાસી વાડીએ. અને આજ તો હું તમને વાત કરવાની છું ફેમિલી કે આપણે કાલમાં વ્લોગ હું કામ નહોતો બનાવ્યો, પછી બેને પૂરો કર્યો વ્લોગ. અને છે ને બેનું કહે કે વિડીયો તો પૂરો કરવો જ પડશે, આપણે રોજના રૂટિન પ્રમાણે વિડીયા મેકી છીએ. એ તમને ખબર જ છે, ડેલી વિડીયો આપણા સાંજે આવી જાય છે 8 વાગે. 8 થી 9ના ગાળામાં આપણો વિડીયો આવી જ જાય. ગમે એટલું કામ હોય ને તોય ફેમિલી આપણે સાંજે એડજસ્ટ કરીને ગમે એમ કરીને કામ પડ્યું મેકીને આપણે વિડીયો એડિટ કરી નાખીને વિડીયો મેકી દઈએ. અને બાકી ફેમિલી આજે છે શ્રાવણીય સોમવાર, એટલે ભગવાન ભોળિયાનાથ બધાની મનોકામના પૂરી કરે એવી શુભેચ્છા આપીએ છીએ. અને ફેમિલી કાલમાં વ્લોગ નહોતો બનાવ્યો, એ મને જો બકાઈ ગયું કા તો કાલમાં વ્લોગ આપણે શું કામ નહોતો બનાવ્યો ફેમિલી? કાલમાં છે ને અચાનક આપણે દવાખાને જવાનું થયું. અને મોટા ભાઈને છે ને થોડુંક તાવ જેખું આવી ગયું ને, તો ઉછન પપ્પા કહે કે આપણે અહીંથી દવા એક દી લીધી ને તો ફેર ન પડ્યો, અને આપણે છે ને બલદાણિયાની જ દવા લઈ કા શુભમને. હા, તો શુભમભાઈને છે ને આપણે દવાખાને લઈ ગયા હતા. અને પછી આપણે છે ને એને રિપોર્ટ કરાવ્યા, સાંજ પડી ગઈ. સવારમાં થોડોક વિડીયો લીધો હતો, પછી આપણે છે ને ત્યાં 2 વાગી ગયા હતા કા. પછી છે ને દવાખાનું આવી જાય ને એટલે કાંઈ મૂડ ન રહી ફેમિલી. અત્યારે તો છે ને રિપોર્ટ કર્યા તો રિપોર્ટ એ નોર્મલ આવ્યો. હાવ એ કે આવું છે ને ઠંડુ ને એવું ખવાય એટલે એ કે એવું છું. તો ફેમિલી એવું છે. અને કોમેન્ટ વિશે વાત કરીએ તો તમારા વિડીયા બહુ ગમે છે, એ તમે રોજ કોમેન્ટ કરો છો. અને બાકી ફેમિલી સવિતાબેનની બનાસકાંઠાથી કોમેન્ટ છે. આપણે 10 દિવસ પહેલાંના વ્લોગ છે ને એમાં, તોય તે આપણે નોટિફિકેશન પડે એટલે તરત આપણે કોમેન્ટ વાંચી લઈએ કા, વિડીયો ખોલીએ ફોન. એટલે કે તમારે છે ને બધી બાજુ પંખા બહુ છે, તો અમને ક્યારેક નજીકથી બતાવજો. તો ફેમિલી આપણે છે ને આમ જઈ આ બાજુ જઈએ, આ બાજુ જઈએ કે વાડીએ જઈ, હાવ નજીક હશે ને ત્યાંથી આપણે પંખાનો વિડીયો ક્યારેક બનાવશું પવન સખીનો કા. અને અત્યારમાં ઉતારવાનું છે આપણે ભીંડો, તો ચાલો શરૂ કરી દઈએ ભીંડો ઉતારવાનું. અને ભીંડાના ફૂલડા એકદમ બગીચા જેવા ખુલી ગયા છે, સરસ મજાના. ચાલો ફેમિલી આપણે યુનિફોર્મ પહેરી લીધું છે અને આપણે જઈએ છીએ હવે ભીંડો ઉતારવા. ફટાફટ ભીંડો ઉતાર લઈએ. અને આપણે છે ને વાડીમાં આવીએ ને એટલે ફરતી છે ને બહુ પક્ષીઓનો અવાજ આવતો હશે. આપણા વિડીયામાં કહેજો ફેમિલી, ન ગમતો હોય વિડીયામાં અવાજ તો આપણે છે ને વાડીમાં આવીએ ત્યારે માયકથી ઉતારશું કા. પણ એમ થાય કે ઘડી ખાટું માયક ત્યાં ફેરવા. હાલો ફટાફટ ઉતારવા માંડીએ. અને મરસીમાં કુકડ વયો ગયો, ઉછન પપ્પા બતાવશે હવે. હાલો તો એ તો આપણે કુકડ વયો ગયો, મરસીમાં દેખાડીએ. જો મસ્તીની મરસરી હું મરસી મસ્ત મજાની બની ગઈ. એ ભાઈ આપણે દવા કીધી પણ ભાઈ આમ જો બીજે દિવસે રિઝલ્ટ મસ્ત આવી ગયું એનું. હા, દવા રાજકોટથી મગાવી છે. ફેમિલી કેમ છો બધા? મજામાં તો શું? આજે આપણે ચાલુ વરસાદે ભીંડો ઉતાર્યો છે, તમને દેખાડી શકીએ. આમ જો વરસાદ શરૂ છે હો, ટીપા દેખાતા હોય તો. અને વરસાદમાં આપણે ભીંડો ઉતારી લીધો છે. અને મારી મમ્મી જો અહીંયા ઊભા છે. અને અંધારું કેટલું થઈ ગયું છે જા. હા, ચાલુ વરસાદે એમ એવું છે. આજ તો હેરાન થઈ જાય એમ ચાલુ વરસાદે. અને ફેમિલી છે ને આ કામ એટલું છે ને, આપણા ગામમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન છે ને અત્યારે જો અહીંયા ડીજે ને એવું વાગે છે, પણ કામ એટલું છે ને તો જવાતું નથી. ક્યારેક જાશું ને ત્યારે દર્શન કરાવશું. અમે છત્રી લઈને આવીશું બ્લોગ ઉતારવા. આયોજન છે ને અત્યારે જો ડીજે વાગે છે, અત્યારે સામે અહીંયા થાય છે. પણ આપણે જાશું ને બતાવશું પછી ટાઈમ રહેશે તો કા. આમાંથી નેવરા પત્રિકા 3-4 દિવસ છત્રી ઉડી જશે. અને છત્રીમાં બેન વિડીયો ઉતારે છે. હાલો ફટાફટ એટલું ઉતારી લીધું. અને હાલો એવું છે. અને ઉછન પપ્પા જાહે ને તો થોડુંક વિડીયો લઈ આવશે, જાય તો મેકલું આગળ. અને હવે આપણે છત્રી મૂકી દઈએ અને બાંધી દઈએ આપણે પોટકું. પછી ઉતારવાની છે દૂધી કા મમ્મી? તો હાલો હવે પછી બતાવી તમને ફેમિલી. હા, દૂધી તો કામકાજ શરૂ કરી દીધું છે. તો અને દૂધીના વેલા તો એકદમ ફર્સ્ટ ક્લાસ કા બેન, મસ્ત મજાના. હાલો જોઈ લો દૂધીનું લૂક
કેમ સુપર દૂધી મસ્તીની ઉતારવા માંડ બેન ફટાફટ વરસાદ આવે ને ગામમાં વાગે છે ડીજે ધમધમાટી. આપણે ગામ છે ને આ બાજુ છે કા હાઈવે છે એ બાજુ. ફેમિલી તળિયેથી દૂધી હો તોડવાની શરૂ જ હોય આમને. જો બેન ઉતારે છે. આવે એટલે તમને ખબર હશે આપણે કેટલી દૂધી આવે એમ જો અહીંયા જોઈ લો. હા તોડ લે તો રેવા દે નાની નાની છે રે દે. હા હાલો એવી રીતનું છે. અને આપણે જો ડોલ પણ ભરી છે ફેમિલી પાસે. અને આમાં છે ને પોગાણું તે ખડની દવા મારવી પડી કા બેન. હાલો એવું છે. અને અત્યારમાં છે ને નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે ફેમિલી. પંખા તો ફેમિલી એકદમ ફર્સ્ટ ક્લાસ અત્યારમાં મધરા મધરા ફરતા હોય. જો અહીં છે ને આપણે હોટલ છે ઓલું બતાય ને ત્યાં હાઈવે કાંઠે ત્યાંથી આપણે ચોકડી પડે ગામમાં જવાની. અને ભીંડો આપણો એક નંબર થઈ ગયો ફેમિલી. જવો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ. જવો આમાં છે ને આપણે ગોળ કરવાનું શરૂ છે ને વેલાવાળા દાણિયા તો આ ફેમિલી છે ને આ છે વાલોળ છે. આ દિવાળીએ શરૂ થાય અને ઓલા બધા છે ને એ દાણિયા છે. હું એ બાજુ જાઈશ નહીં મારે અત્યારે ઘરે જવું છે તો એને છે ને આપણે દિવાળીએ શરૂ થાય. તો ચાલો ફેમિલી દૂધી જો એક નંબર હો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની કાંઈ ઘટે નહીં એવી. અને બધું જે આપણે છે ને બિયારણની જે સાપણી લાવીએ ને એવી રીતની દૂધી બને કા મસ્ત મજાની. દૂધીનું કયું બિયારણ છે ને એ આપણે કીધેલું છે વિડીયામાં વાડીએ વિડીયા બનાવતા ત્યારે. હાલો ત્યારે ફટાફટ હવે છે ને ઘરે જવું છે કા. હાલો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીમાં નીરા વાઢવા માટે. મમ્મી જો અહીંયા વાઢે છે અને હું જાઉં છું. હું અત્યારે માલને પાતીથી એટલે થોડીક વાર લાગી ગઈ એવું છે. અને બધું હાલો ફટાફટ લાવ્યા છે પછી ફટાફટ નીરણ વાઢી લઈ. મમ્મી કેટલું વાઢ્યું હે? પછી એવા નીરા વાઢવા તો કાયમ આવી પણ ક્યારેક વિડીયો લેવાય ક્યારેક નથી લેવાતો. એમાં એવું છે ફેમિલી કે અત્યારે શ્રાવણ મહિનામાં છે ને બહુ જ નીરા ફારો આપણે મકાઈને એવું થઈ જતું. આ વર્ષે નથી થયું. આ વર્ષે નીકળ્યું છે ને બે ખડ છે તો ખડ પહેલાં લઈ લઈને આમાં આપણે છે ને લેમ્પિયન ખડ હતું પણ એ છે ને વૈયા ગયા છે ઠૂંઠડા આ વર્ષે. 2-3 વર્ષનું છે કા? હા 3 વર્ષ થઈ ગયા છે એટલે જોવળ વહી ગઈ છે તો એમાં કાંઈક બીજું રોપાણ કરવું પડશે. પણ આ ખડ છે ને એ પહેલાં લેવું પડશે તો આપણે શાકભાજી ઉતારીને લેવા. અને આવું કંઈક અઘસર હોય ને એમાં બેનનું વાઢવાનું કહું એમાં છે ને હું વાઢી લઉં તો છે ને આપણે બેનોને વાઢી તો લઈએ જ તે પણ અઘસરમાં છે ને ન વાઢવાનું કહેવાય. અને હાલો ફેમિલી એવું છે તો આપણે છે ને ફટાફટ વાઢવા માંડી. મને જો અહીંયા આંખમાં પડી ગઈ છે લાવો કાઢી દો. કાઢી દે પહેલાં એવું છે. અને જો પછી હવે વરસાદ અંધારવા શરૂ થઈ ગયો છે. આ ખડ બહુ ચૂસે નકર છે ને આ ઘાસ ખૂટે જ નહીં. 2 ઠૂંઠડા વાઢીને જ આખો ભારો થાય. તે આ વર્ષે મેં કીધું ભલે ને રહ્યું આપણે ચોમાસામાં હટ એકદમ થઈ જાય એમ એ માટે રહેવા દીધું તો 2 વૈયા ગયા છે ઠૂંઠડા. કદાચ મને એમ છે કે ઓલા આવી ગયા છે આમાં મુંડા આવી ગયા છે. શું છે કે આપણે કઈ આમાં દવા પાઈ નથી કોઈ દિવસ મુંડાની. હાલો ફટાફટ વાઢી લઈ. હા સડાવી દીધો છે ભારો. જવો બગલાને બહુ આવવા જોઈએ. બેનને ભારો સડાવી દીધો છે ને આપણે ભારો આછે સડાવવાનો છે. જુઓ બેન વહી ગઈ છે. વાળો છે ને તેમ કોઈ નિરાતે ટપ જે ન કરશે ને પડી ગઈ ત્યાં. ફેમિલી આપણે છે ને આછે ભારો સડાવી લીધો છે અને હવે જાવું છે ઘેરે ફટાફટ. હજી એટલા નીર આવે થાય નહીં. હજી નીરણ છે ને સાજી વાઢવાની છે. હજી તો 11:30 થઈ ગયા છે. આ બધું વાટી લીધું. જો બધું કોળી ગયું પાછું મસ્ત મજાનું. હામટા માલને છે ને એક ભારો તો છે જ થાય. જવો બધાએ નીર દીધું છે ખાવા માંડ્યું છે. અને આપણે છે ને એક ભેંસ બેસી દીધી છે પદમાં. કાલમાં ભરવા આવશે અને એક જો આડી ખાય છે અમે તે એટલે બધાને એક ભારત છે જ થાય કા બેન. ફેમિલી ફાઇનલી તડકો નીકળી ગયો.
હરખમાતો નથી ફેમિલી. તડકો નીકળી ગયો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો. ને આપણો ભીંડો જવો તેમી. ભીંડો એટલે કાંઈ ઘટે નહીં. આમાં છે ને આપણે છે વેલાવાળી પાપડી દાણિયા, અને એના આપણે છે ને વેલા ખૂટતા જઈએ છીએ. એની કારણ છે કે આપણે અંતર પાકમાં લેવાનો છે ભીંડાનો પાક. જુઓ મસ્ત મજાનું ભીંડાનું બિયારણ. કણ આવી ગયા છે સરસ મજાના ફેમિલી, અને સુપર વાડી લાગે છે. તડકો નીકળ્યો ને તેમ કહું જરાક, અને તડકો બહુ સારો મસ્ત તડકો મોલને અત્યારે. અને વરસાદ ધીમે 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 આવતો હતો ને પાછો તડકો આવી ગયો. ને 2 દિવસ થશે ને આપણે આખી વાડીએ જવાતું નથી. એનું કારણ છે કે આપણે ભીંડો પારીએ છીએ. જો આવું ખડશે ને કોક કોક એ લઈ લઈ. ઉત્સન પપ્પા મરસીમાં ગોળ કરે છે. તો હાલો ફેમિલી એવું છે ને આપણે. તો ચાલો ફેમિલી અત્યારે વાગી ગયા છે 5:30, અને આપણે એવા છીએ ઘરે. એટલે કે ઘર પાસે આપણે મરચી ઘર પાસે જ છે, તમને ખબર જ હશે. અને આંતર પાકમાં કહેતા હોય કે ગલગોટાનું વાવેતર કરી, તો આ ફેમિલી આપણે છે ને ચાક ગલગોટા નાખીને એટલે બેગ છે ને ફૂલડા હરખા ઉઘડે. અને સાચી વાત છે ફેમિલી, જે શાકભાજી બનાવતા હોય એને ખબર જ હશે. ફૂલડા હરખા ઉઘડે, અને આની અંદર છે ને માખી હટ આવે, એટલે એના હિસાબે છે ને આમાં ફૂલડા હરખા ઉઘડે ફેમિલી આપણે શાકભાજીમાં. તો એવું છે. અને રોગે ઓછો આવે ફૂલડામાં. બધો રોગ છે ને બહુ સુગંધ ફૂલડામાં આવે કે નહીં, એટલા માટે. હાલો હવે ફેમિલી જવું. પાછું વાદળાનું ઠેફું સીડ્યું છે, અને બેનું છે ને ઘરે માલનું કામ કરવા માંડ્યું છે. આપણે સવારમાં નીરા વાઢ્યો હતો, અત્યારે હવે પાછું છે ને થોડોક વાઢવાનો છે. આપણે છે ને આ મરસીનું બિયારણ આપણે કહેતા હતા રોપાણ કર્યું ને, એ અહીંયા ચોપડ્યું છે હજી.